આવતીકાલે તમારી ઈચ્છા હોય કે ના હોય એક વ્યક્તિ તમને મળવા આવશે અને જે કરશે એ તમારે ભોગવ્યા સિવાય કે જોયા કર્યા સિવાય કોઈ છૂટકો નથી. તો તમે શું ઈચ્છા રાખશો, કે તમારો દોસ્ત હોય કે દુશ્મન? સાહેબ ઓબ્વિયસ વાત છે કે દોસ્ત જ હોય ને, કારણ કે આપણું સારું ઈચ્છશે, આપણો શુભચિંતક હશે તો આપણી સારી કામના કરશે, અને દુશ્મન હશે તો આપણને નુકસાન કરવાની ટ્રાય કરશે. હવે વિચારો, આવતીકાલે કોઈ તમને મળવા આવે કે ના આવે, તમારા કર્મ તમને ચોક્કસ મળવા આવવાના છે. તો આપણે એવા કર્મ શું કામ કરીએ કે જે આપણને નુકસાન કરે? કોઈનું જાણી જોઈને ખરાબ કરવું, કોઈનું ખરાબ થઈ રહ્યું છે એમાં ભાગ બનવું, અથવા આપણને જાણ છે કે અહીંયા કોઈના હાથે કરીને નુકસાન કરવામાં આવી રહ્યું છે એનો ભાગ બન્યું અથવા તો જોયા કરવું. શેના માટે? મને એકચ્યુઅલી એ નથી ખબર પડતી કે આપણે એટલા નિશ્ચિંત કેમ થઈ જઈએ છીએ કે આમાં સામેવાળાનું નુકસાન છે. ખરેખર આપણા કર્મો પાછા આવવાના જ છે આપણી પાસે, તો એમાં નુકસાન એનું થયું કે આપણું થયું યાર? અને બોસ, હું બીટ મારીને કહું છું, કોમેન્ટમાં મને એક વ્યક્તિનું નામ બતાવજો કે જેણે આખી જિંદગી ખરાબ કર્મ કર્યા હોય અને એને ભોગવ્યું ના હોય. હું તમને હજારો વ્યક્તિ બતાવી દઈશ કે જેણે સારા કર્મ કર્યા છે અને એના સારા કર્મોનું ફળ મળ્યું પણ છે. એ ચોક્કસ વાત છે. તો હવે તમે નક્કી કરો કે કાલે તમને કોણ મળવા આવે, તમારા સારા કર્મોનું ફળ કે ખરાબ કર્મોનું પરિણામ. બાપા સીતારામ.